નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણની પ્રશંસા કરી અને કહ્યું તે રાષ્ટ્રનું માર્ગદર્શક છે જે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. પ્રધાનમંત્રીએ આજે મન કી બાતમાં ભારતમાં મેલેરિયાના કેસો અને મૃત્યુમાં 80%ના ઘટાડા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પર સંતોષ વ્યક્ત કર્યો. દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 179 લોકોના મોત થયા. ભારતના પ્રથમ કોમર્શિયલ એરક્રાફ્ટે આજે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. ભારતીય હવામાન વિભાગે 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી. અને ભારતના ગ્રાન્ડ માસ્ટર કોનેરૂ હમ્પીએ ન્યૂયોર્કમાં ચેસ વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ જીત લીધી. પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને એ અત્યંત સન્માનની વાત છે. આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે બંધારણ સમયની તમામ કસોટીઓમાંથી પાર ઉતર્યું છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે બંધારણ દિવસે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે જે સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે. 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલા મહાકુંભ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વખતે દેશ દુનિયાના ભક્તો ડિજિટલ મહાકુંભના સાક્ષી બનશે. ડિજિટલ નેવિગેશનની મદદથી લોકો વિવિધ ઘાટ, મંદિરો અને સાધુના અખાડા સુધી પહોંચી શકશે. આ જ સિસ્ટમથી પાર્કિંગની જગ્યા સુધી પણ પહોંચી શકશે. મન કી બાતની 117મી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ આરોગ્ય ક્ષેત્રે ભારતની 2 મોટી સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જણાવે છે કે ભારતમાં 2015થી 23 દરમિયાન મેલેરિયાના કેસોમાં 80%નો ઘટાડો થયો છે. भारत में मलेरिया के मामलों और इससे होने वाली मौतों में 80% की कमी आई है. यह कोई छोटी उपलब्धि नहीं है. मलेरिया की मॉनिटरिंग के लिए जन भागीदारी काफी सफल रही है. नुक्कड़ नाटक और रेडियो के जरिए ऐसे संदेशों पर जोर दिया गया जिससे मच्छरों की ब्रीडिंग कम करने में काफी मदद मिली है. પ્રધાનમંત્રીએ આ શિયાળાની મોસમમાં દેશભરમાં ચાલી રહેલી રમતગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કાશ્મીરમાં સ્કીઇંગથી માંડીને ગુજરાતમાં પતંગોત્સવ માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી મોદીએ બસ્તર ઓલિમ્પિક્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. पहली बार हुए बस्तर ओलंपिक से बस्तर में एक नई क्रांति जन्म ले रही है. यह उस क्षेत्र में हो रहा है जो कभी माओवादी हिंसा का गवाह रहा है. बस्तर ओलंपिक का शुभंकर है वन भैंसा और पहाड़ी मैना. इसमें बस्तर की समृद्ध संस्कृति की झलक दिखती है. बस्तर ओलंपिक केवल एक खेल आयोजन नहीं है, यह एक ऐसा मंच है जहां विकास और खेल का संगम हो रहा है. અંતમાં શ્રી મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આગામી વર્ષમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે. દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 179 લોકોના મોત થયા છે. મૃતકોમાં 175 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. 2 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતા. આ વિમાનમાં 181 મુસાફરો સવાર કરી રહ્યા હતા. દક્ષિણ કોરિયાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખે 4 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. બોઇંગ 737-800 ફ્લાઇટ આજે સવારે મુઆન આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી 2 બ્લેક બોક્સ મળી આવ્યા છે જેમાં ફ્લાઇટ ડેટા અને વોઇસ રેકોર્ડનો સમાવેશ થાય છે. ફૂટેજ બતાવે છે કે પ્લેન રનવે ઉપરથી ઉતરી ગયું હતું અને આગના ગોળામાં ફેરવતા પહેલા દિવાલ સાથે અથડાયું હતું. કોરિયા એરપોર્ટ્સ કોર્પોરેશને જણાવ્યું હતું કે મુઆન આંતરરાષ્ટ્રીય વિમાની મથકની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ભારતના પ્રથમ કોમર્શિયલ એરક્રાફ્ટે આજે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. ઇન્ડિગો એરલાઇન્સના A320 એરક્રાફ્ટે મુંબઈ હવાઈ મથક પરથી ઉડાન ભરી નવી મુંબઈ હવાઈ મથક પર સીધું ઉતરાણ કર્યું હતું. સફળ ઉતરાણ બાદ વિમાનને સલામતી આપવામાં આવી હતી. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયનના મહાનિદેશક અને ભારતીય હવાઈ મથક સત્તામંડળ AAI સહિતની એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમણે આવતા મહિને યોજાનાર મહાકુંભ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ આપ્યું હતું. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ભારતીય હવામાન વિભાગે 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મોડી રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિ પણ પ્રવર્તે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં શીતલહેરની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 4 થી 6 ડિગ્રી સેલ્સિયસ અને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં આગામી 3 દિવસ દરમિયાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. IMDએ પશ્ચિમી વિક્ષેપને કારણે આવતા મહિને 1 થી 4 તારીખ સુધી પશ્ચિમ હિમાલય પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની પણ આગાહી કરી છે. ભારતના ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીએ ન્યૂયોર્કમાં ઇન્ડોનેશિયાની ઇરેન સુકંદરને હરાવીને ચેસ વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. હમ્પીએ 11મા રાઉન્ડમાં 8.5 પોઈન્ટ મેળવીને ટુર્નામેન્ટ જીતી હતી. કોનેરુ હમ્પી ચીનના ઝુ વેનજુન પછી એકથી વધુ વખત આ ખિતાબ જીતનાર બીજો ખેલાડી બન્યો છે. હમ્પીએ અગાઉ 2019માં જ્યોર્જિયામાં આ સ્પર્ધા જીતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોનેરુ હમ્પીને ચેમ્પિયનશિપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ બીજી વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ ખિતાબ જીતવામાં નોંધપાત્ર સિદ્ધિ બદલ ચેસ ગ્રાન્ડ માસ્ટરની પ્રશંસા કરી હતી. આ ખિતાબ જીતીને તે એકમાત્ર ભારતીય બની છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુશ્રી હમ્પીની ધીરજ અને પ્રતિભા લાખો લોકોને પ્રેરણા આપશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો મિસાઇલ હુમલો કરવામાં આવશે તો અમેરિકા અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોને જવાબી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. શ્રી લવરોવે સમાચાર એજન્સી RIA નોવોસ્ટી સાથેની મુલાકાતમાં કહ્યું કે રશિયા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે રશિયા માટે અવરોધો ઊભા કરનારાઓનો વિરોધનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે રશિયા સંઘર્ષને સમાપ્ત કરવામાં રસ ધરાવે છે. તેમણે કહ્યું કે સુરક્ષાના મુખ્ય કારણો પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે નાટોનું પૂર્વ તરફનું વિસ્તરણ યુક્રેન સંકટનું મુખ્ય કારણ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર મતદાર યાદીમાંથી નામ હટાવવાનો આરોપ લગાવ્યો છે. શ્રી કેજરીવાલે આ અંગે ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં ભાજપે આશરે 5,000 મતો કાપીને 7,500 મત ઉમેરવા માટે અરજી કરી છે. અરવિંદ કેજરીવાલે રિટર્નિંગ ઓફિસરને પત્ર લખીને મતદાતાઓની અરજીઓમાં અસાધારણ વધારા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભાજપ કોઈપણ રીતે ચૂંટણી જીતવા માંગે છે. જ્યારે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ અરવિંદ કેજરીવાલના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ વોટ માટે રોહિંગ્યાઓને દિલ્હીમાં સ્થાયી કર્યા છે, જે ભારતીય લોકશાહી માટે યોગ્ય નથી. શ્રી પુરીએ કહ્યું કે આ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે તે સારું રહેશે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસની રમતના અંતે ભારત સામે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 228 રન કર્યા છે. જ્યોર્જિયામાં હજારો લોકો આજે રાજધાની તિબિલિસીમાં રાષ્ટ્રપતિ મિખાઇલ કાવેલાશીવિલીના શપથ ગ્રહણ પહેલા વિરોધ કરી રહ્યા છે. 14મી ડિસેમ્બરે મિખાઇલ કાવેલાશવિલીને દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની આલ્બાનીસે મેલબોર્નથી પશ્ચિમમાં લગભગ 230 કિલોમીટર દૂર આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કમાં ભીષણ આગથી પ્રભાવિત લોકો માટે કટોકટીની જાહેરાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણની પ્રશંસા કરી અને કહ્યું કે તે રાષ્ટ્રનું માર્ગદર્શક છે, જે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. પ્રધાનમંત્રીએ આજે મન કી બાતમાં ભારતમાં મેલેરિયાના કેસો અને મૃત્યુમાં 80%ના ઘટાડા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પર સંતોષ વ્યક્ત કર્યો. દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 179 લોકોના મોત થયા. ભારતના પ્રથમ કોમર્શિયલ એરક્રાફ્ટે આજે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. ભારતીય હવામાન વિભાગે 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી.
અને ભારતના ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીએ ન્યૂયોર્કમાં ચેસ વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ જીતી લીધી. પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.